નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ઓનલાઈન ક્લાસના ત્રીજા દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે યુનિટ 1માં આપણે પહેલો વિભાગ પૂરો કર્યો હતો તાજનગરવાળો, અને બીજો વિભાગ આપણે શરૂ કર્યો હતો જેનું નામ હતું સીતાપુર સ્લાઇડ, એટલે કે સીતાપુરમાં વીજળી. આ વિભાગમાં આપણે શરૂઆતમાં એટલું જોયું હતું કે ઉત્તર પ્રદેશ રાજ્યના સીતાપુર જિલ્લામાં 60% જેટલા ઘરોમાં અથવા ગામડાઓમાં વીજળી હતી નહીં, એટલે કે સવારે અને સાંજે વીજળીની સમસ્યા રહેતી, એ લોકોને વીજળી મળતી નહીં, પરિણામે લોકોને અનેક પ્રકારે મુશ્કેલી થતી હતી. આ સમયે એક સામાજિક સંસ્થા કે જેનું નામ હતું મેરા ગાંવ પાવર, MGP. આપણે જોયું હતું કે MGPનું પૂરું નામ શું છે, મેરા ગાંવ પાવર, જે પરીક્ષામાં આ ફૂલ નેમ પૂછાય છે. તો મેરા ગાંવ પાવર છે એ પ્રાથમિક ધોરણે ગામડામાં સૌર ઉર્જા પહોંચાડવાનું શરૂ કરે છે, અને શરૂઆતમાં 2 પેનલ નાખે છે, 2 સોલાર પેનલ નાખે છે, અને ધીરે ધીરે એક જ વર્ષમાં લગભગ 3500 જેટલા લોકો સુધી, એટલે કે એક ગામમાં 3500 લોકો સુધી આ સોલાર ઉર્જા આ MGP છે એ પહોંચાડી દે છે. હવે એ કામ કઈ રીતે કરે છે, બરાબર, દરેક ઘર સુધી વીજળી કઈ રીતે પહોંચાડે છે એ વાત આપણે આજે ચર્ચા કરીશું. તો આજે આપણે બીજા ફકરાથી સ્ટાર્ટ કરીશું, અને આજે આ ત્રીજા દિવસે આપણે જે આપણો બીજો વિભાગ છે એ આજે પૂર્ણ કરીશું. તો આપણે રીડિંગ કરીએ. વિલેજ બાય વિલેજ, વિલેજ બાય વિલેજ એટલે કે ગામ બાય ગામ, એટલે એક ગામથી બીજે ગામ. વિલેજ બાય વિલેજ એટલે ગામ, એક ગામથી બીજે ગામ. MGP, હવે પાઠમાં MGP જ લખેલું આવશે, જેનું ટૂંકું નામ છે મેરા ગાંવ પાવર. MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED bulb and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. 5 લીટી આપણે વાંચીએ તો ગુજરાતી કરીએ. એક ગામથી બીજે ગામ MGP એક નેટવર્ક બનાવતી હતી. નેટવર્ક એટલે કે એક પ્રકારનું તંત્ર. નેટવર્ક એટલે થાય તંત્ર. શેનું તંત્ર? લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ. લો એટલે નીચું, કોસ્ટ એટલે કિંમતનું, એટલે કે નીચી કિંમતની, ઓછા ભાવની સોલાર માઇક્રોગ્રીડ્સ. જો સોલાર માઇક્રોગ્રીડ્સ છે એનું ગુજરાતી પણ આપણે એમ જ યાદ રાખશું, સોલાર માઇક્રોગ્રીડ્સ. એટલે કે MGP વાળા એક ગામથી બીજે ગામ ઓછા ભાવની સોલાર માઇક્રોગ્રીડનું તંત્ર બનાવતા હતા, અને એની સાથે કંઈક આપતા હતા. પ્રોવાઈડ એટલે આપવું. પ્રોવાઈડ એટલે શું થાય? આપવું. 2 LED લાઇટ્સ, આ તંત્ર પણ ગોઠવતા હતા, અને ગામના લોકોને 2 LED બલ્બ આપતા. સંખ્યા યાદ રાખજો, કેટલા બલ્બ આપતા? 2 LED બલ્બ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, 2 LED બલ્બ આપતા, અને સાથે એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ. પેઇંગ એટલે પૈસા આપે એ, અને હાઉસહોલ્ડ એટલે ઘરના લોકો. અહીંયા આપણે કોણ હતા? ગામના લોકો. તો ગામના દરેક લોકોને 2 LED બલ્બ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ આપતા હતા. હવે આપતા હતા, હવે વીજળી વપરાય, મફત તો આપે નહીં, એટલે એનો કંઈક ભાવ નક્કી કર્યો હતો કે ગામવાળાને કેટલા રૂપિયામાં આ 2 LED બલ્બ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવો. તો એની કિંમત હતી એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. 25 એટલે બધાને ખબર છે, 25 એટલે થાય 25,
એટલે કે 25 રૂપિયામાં. 25 રૂપિયા કેટલા દિવસના? તો કે 7 દિવસના, અથવા તો 1 અઠવાડિયાના. જેમ યાદ રાખો, 1 અઠવાડિયાના કેટલા રૂપિયા? 25 રૂપિયા. 25 રૂપિયામાં કેટલી વસ્તુ તમને વાપરવા મળતી? તો કે 2 LED બલ્બ અને 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. આ બધું કોણ આપતું હતું? તો કે MGP. લાઇટ આવે પણ એનો યુઝ કરવા માટે શેની જરૂર પડે? તો કે ઘરમાં અજવાળું કરવા માટે બલ્બ જોઈએ, અને બીજું આપણે મોબાઈલ ચાર્જ કરવો હોય, પંખો કરવો હોય, અથવા કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણ વાપરવા હોય તો એની માટે આપણા ઘરમાં જે સોકેટ હોય, બરાબર, હમણાં તમને ફોટો દેખાડું છું કે એને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ કેવો હોય. બરાબર, આપણા ઘરમાં સિમ્પલ દરેક લોકોના ઘરમાં સ્વિચ હોય, પંખાનું રેગ્યુલેટર હોય. એ જે આખું બોર્ડ છે એને અહીંયા નામ આપ્યું છે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. શું નામ આપ્યું છે? મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. આ બધું કોણ આપતું હતું? MGP. કેટલા રૂપિયામાં આપતું હતું? તો કે 1 અઠવાડિયાના 25 રૂપિયા. આગળ વધીએ. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. હવે આ જે વસ્તુ પડતી હતી 25 રૂપિયામાં, 2 LED બલ્બ અને 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એ કોના કરતાં સસ્તું હતું? ચીપર એટલે સસ્તું. અહીંયા જે શબ્દ આવ્યો ચીપર, એટલે ચીપર એટલે થાય સસ્તું. કોના કરતાં? કેરોસીન. કેરોસીન કરતાં પણ સસ્તું હતું. વિચ કેન કોસ્ટ, કે જેની કિંમત, કેરોસીનની કિંમત ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. કેરોસીનની કિંમત 1 મહિનાની આનાથી પણ ડબલ થતી, એટલે 25 રૂપિયાની પણ ડબલ. એટલે વિચાર કરો, કેરોસીન કરતાં પણ આ જે સોલાર એનર્જી છે એ સસ્તી મળતી હતી. કેરોસીનનો ભાવ સોલાર એનર્જી કરતાં લગભગ ડબલ હતો. એટલે ગામવાળાને ફાયદો થતો. 1 અઠવાડિયાના 25 રૂપિયા લેખે એ લોકો પોતાના ઘરમાં વીજળી વાપરી શકતા. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. હવે એક વસ્તુ તમને બધાને ખબર છે, સોલાર એનર્જી. અહીંયા આપણે સોલાર એનર્જીની વાત કરીએ છીએ. સોલાર પાવર એટલે સોલાર એનર્જી. એ કેવું છે? શબ્દ અહીંયા યાદ રાખજો. અહીંયા જે ઇન્વર્ટેડ કોમામાં શબ્દ લખેલો છે ને, અહીંયા જે લખેલું છે સ્મોકલેસ, આ જે શબ્દ લખેલો છે સ્મોકલેસ, એનો અર્થ શું થાય? તો કે જેમાંથી ધુમાડા નીકળતા હોય નહીં. હવે તમે કેરોસીન વાપરો તો પ્રદૂષણ ફેલાવાનું છે, પણ આ જે સૌર ઉર્જા છે એનાથી પ્રદૂષણ ફેલાતું નથી. એટલે જે સ્મોકલેસ શબ્દ છે એનો ગુજરાતી થાય કે જેનાથી પ્રદૂષણ ફેલાય નહીં. પ્રદૂષણ ન ફેલાય એટલે એનાથી જે વાપરવાવાળા ગામના લોકો છે એનું સ્વાસ્થ્ય પણ હંમેશા સારું રહેતું હતું. અહીંયા જે એક શબ્દ આવ્યો છે કસ્ટમર હેલ્થ. કસ્ટમર એટલે ગ્રાહક અને હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય. તો આ જે લીટી છે છેલ્લી, કે સૌર ઉર્જા છે એનાથી પ્રદૂષણ ફેલાતું નહીં, જેના લીધે ગામના લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું. એક તો સસ્તું હતું, કેરોસીન કરતાં અડધી કિંમતનું હતું, સાથે સાથે એનાથી પ્રદૂષણ પણ નહોતું ફેલાતું, અને લોકોનું સ્વાસ્થ્ય પણ કેવું રહેતું હતું? સારું. તો આ જે છેલ્લી 2-3 લીટી છે એ સોલાર એનર્જીના ફાયદા છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે સોલાર એનર્જીના ફાયદા કયા કયા છે, તો આ 2 લીટી લખવાની. અને હજી આગળ તમે ફકરામાં વાંચશો, બરાબર, આપણે એક હજી જોઈએ તો હજી પણ એનાથી શું ફાયદા થયા, શું ફાયદા છે એ આપણે આગળના સેક્શનમાં જોશું. તો આ ફકરામાં આપણે જોયું કે MGPવાળા એક ગામથી બીજે ગામ સોલાર માઇક્રોગ્રીડ નાખતા હતા. સોલાર માઇક્રોગ્રીડ નાખતા હારે હારે શું દેતા? તો કે 2 LED બલ્બ અને 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. અને એનો ભાવ શું હતો? તો કે 1 અઠવાડિયાના 25 રૂપિયા. જે કોનાથી સસ્તું હતું?
કેરોસીનથી સસ્તું હતું, લગભગ અડધી કિંમતમાં એમને મળતું. ધારો કે કેરોસીનના 50 રૂપિયા હોય તો ભાઈ અહીંયા કેટલા રૂપિયા મળતું હતું? 25 રૂપિયામાં. આનાથી ફાયદો શું થતો? તો કે એનાથી પ્રદૂષણ નહોતું ફેલાતું અને સાથે સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ કેવું રહેતું હતું? સારું. ત્યારબાદ એનો ફકરો જોઈએ આપણે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. Installing, પહેલો જ શબ્દ એવો installing. હવે ઇન્સ્ટોલ શબ્દ તમે બધાએ સાંભળ્યો છે. જેટલા લોકો એન્ડ્રોઈડ ફોન વાપરે છે એટલા લોકો ઇન્સ્ટોલ શબ્દથી જાણીતા જ હશે. ગેમ ઇન્સ્ટોલ કરવી, એપ ઇન્સ્ટોલ કરવી. તો ઇન્સ્ટોલ શબ્દ જે આપણે બોલીએ છીએ એનું ગુજરાતી થાય નાખવું, ની અંદર નાખવું. બરાબર. અહીંયા આપણે શું નાખવાનું છે? તો કે સોલાર માઇક્રોગ્રીડ. ગામમાં દરેક જગ્યાએ સોલાર માઇક્રોગ્રીડ નાખવાની આપણે વાત કરી છે. તો આ જે સોલાર માઇક્રોગ્રીડ નાખવાનું કામ છે એ બહુ આમ કહેવાય ને સફળ થયું. બરાબર. બધાય લોકો એમાં જોડાણા. ઇન્વોલ્ડ એટલે કે જોડાવું. ગામના બધાય લોકો પોતપોતાની રીતે આ કાર્યમાં જોડાણા. આ કાર્ય એકલાથી ન થાય પણ ગામના લોકોની મદદથી થાય અને દરેક લોકો આમાં ખુશી ખુશી જોડાણા. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, આ ગામનું નામ છે. દમદમપુરાવા એ ગામનું નામ છે. The team maps the village house by house. જો આગળ આવ્યું તો વિલેજ બાય વિલેજ એટલે કે એક ગામથી બીજે ગામ. હવે એવું હાઉસ બાય હાઉસ એટલે કે એક ઘરથી બીજે ઘર. બરાબર. એક ઘરથી બીજે ઘર. આશા રાખું છું કે હવે સમજાઈ ગયું હશે. તો અહીંયા આપણે કયા ગામમાં જવાનું છે? તો ગામનું નામ છે દમદમપુરાવા. થોડુંક અજીબ નામ છે, દમદમપુરાવા. તો દમદમપુરાવામાં આ જે ટીમ હતી MGPની એમાં એક ઘરથી બીજે ઘર લોકોએ માઇક્રોગ્રીડ નાખવાનું કામ કર્યું. કઈ રીતે નાખ્યું? તો હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customers to the power source. પાવર સોર્સ એટલે કે મેઇન, જ્યાંથી આપણને વીજળી મળતી હોય એ. પાવર સોર્સ એટલે શું થાય? મેઇન જ્યાંથી વીજળી મળતી હોય તે જગ્યા. હવે ગામના દરેક ઘરમાં, બરાબર, ગામના ઘરમાં ખરા બપોરે તડકે, સ્કોર્ચિંગ મિડ ડે સન છે એટલે કે ખરા બપોરે તડકે ઘરને જોયા અને દરેક ઘરમાં સોલાર માઇક્રોગ્રીડ નાખી અને જે વાયર છે એને મેઇન લાઇન સાથે, બરાબર, મેઇન પાવર સોર્સ હતો એની સાથે જોડ્યા. બરાબર. આ કામ કેવી રીતે કર્યું? તો કે સવારથી લઈને સાંજ સુધી, બપોરે પણ આ લોકો, ખરા બપોરે આ લોકો કાર્ય કરતા હતા. સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન. હાઉસ હોલ્ડર એટલે ઘરના લોકો. બરાબર. જેટલા લોકો ઘરમાં રહેતા હોય એ બધાને શું કહેવાય? હાઉસ હોલ્ડર. બરાબર. અત્યારે આપણે લોકડાઉનમાં બધા ઘરે જ છીએ. બરાબર. તો આપણે પણ કોણ થયું? હાઉસ હોલ્ડર. તો અહીંયા દમદમપુરાવામાં પણ સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન. જોઈન એટલે જોડાવું. બરાબર. તો દમદમપુરાવામાં અમુક ઘરના લોકો આ કાર્યમાં જોડાણા એટલે કે મદદ કરી. વાઇલ અધર લુક ઓન. જ્યારે બીજા લોકો જોડાણા નહીં. અમુક લોકો સારા હતા, એમને મદદ કરવાની ઈચ્છા થઈ તો આ લોકોની મદદ કરી. જ્યારે અમુક એવા હતા કે કામમાં ક્યાંય જોડાણા નહીં, ખાલી જોયા રાખ્યું. બરાબર. આ લોકો શું કરે છે, કેવી રીતે કરે છે, આનાથી આપણું શું થશે, એવું બધું જોયા રાખ્યું. કોલિંગ આઉટ ઓર્ડર. અમુક લોકો તો દોડાયા, કામ કાંઈ ન કર્યું પણ ખાલી મોટી મોટી વાતો કરી, ઓર્ડર કર્યો.
ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈ. જો છેલ્લો શબ્દ છે વાઇડ આઈ, એટલે કે ખુલ્લી આંખે. આંખો ખુલ્લી નથી કરવાની, પણ એક ધાર્યું જોયા રહેવું એમ. પ્રોસિડિંગ એટલે કે આ બધું જે નાખવાનું કામ થતું હતું એ પ્રક્રિયા. તો ગામમાં એવા લોકો પણ હતા કે જેણે આ કાર્યમાં લોકોની મદદ કરી. અમુક લોકોએ મદદ ન કરી, અમુક લોકોએ ઓર્ડર જ કર્યા, અને અમુક લોકોએ આ જે કામ થતું હતું એ હવે ખુલ્લી આંખે જોયા રાખ્યું. પણ ગમે એમ કરીને જે માઇક્રોગ્રીડ નાખવાનું કામ છે એ સતત ને સતત ચાલુ રહ્યું. કયા ગામની વાત કરીએ આપણે અત્યારે? દમદમપુરાવા. આગળ વાંચીએ. હવે વિદ્યાર્થી મિત્રો, હવેનો જે આ ત્રીજો ફકરો છે, બરાબર, એ ખાસ સમજજો, અને આમાંથી હું તમને હોમવર્ક આપીશ. તો પહેલાં તો આ ફકરામાં શું કહેવા માગે છે આપણે સમજી લઈએ. તો પહેલી લીટી છે, ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇન each village is always chosen as the site for the panel and the battery. એક શબ્દ સમજીએ. રૂફ એટલે છાપરું. રૂફ એટલે શું થાય? છાપરું. ગામના ઘર હોય એમાં વધારે પડતા ઘર, બધાય નહીં પણ વધારે પડતા ઘર કેવા હોય? નળિયાવાળા. અમુક ઘર છતવાળા હોય, અમુક ઘર કેવા હોય? નળિયાવાળા. તો રૂફ એટલે થાય છાપરું. એક શબ્દ છે રૂફ એટલે થાય છાપરું, એટલે કે ઘરના ઉપરનો ભાગ. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી. સ્ટર્ડી એટલે એકદમ મજબૂત. સ્ટર્ડી એટલે કેવું થાય? મજબૂત. પછી અલ્પિરામ, બ્રિક વોલ્ડ હોમ. બ્રિક એટલે ઈંટ. આપણે જે ઘરમાં અથવા આપણી આજુબાજુમાં જે ઈંટ જોઈએ છે, ઈંટના ટુકડા કે ઈંટ, તો ઈંટને અંગ્રેજીમાં કહેવાય બ્રિક. અને બ્રિક વોલ્ડ એટલે ઈંટમાંથી બનેલું ઘર. બરાબર. જે દિવાલ ઈંટમાંથી બની હોય એ બરાબર, જે ઘરની દિવાલ ઈંટમાંથી બની હોય, બરાબર, એવા જ ઘરને હંમેશા ચૂઝન એટલે કે પસંદ કરવું એઝ ધ સાઇટ ફોર પેનલ એન્ડ ધ બેટરી. હવે પેનલ અને બેટરી નાખવા માટેની જગ્યા તરીકે પસંદ કરવામાં આવતું. તો સિમ્પલ આપણે સમજીએ કે ભાઈ આ ગામમાં જે સોલાર માઇક્રોગ્રીડ નાખતા હતા એ ક્યાં નાખતા હતા? તો કે ઘરના ઉપરના છાપરે. ઘરના છાપરા ઉપર. પણ ઘર કેવા? મજબૂત હોય, અને હારે હારે એના ઘરની દિવાલ ઈંટથી બનેલી હોવી જોઈએ. આની પાછળનું કારણ એ છે કે જ્યારે વરસાદ કે વાવાઝોડું કે આવું કોઈ સમસ્યા, કુદરતી સમસ્યા આવે તો ત્યારે કાચા મકાન હોય તરત પડી જાય, પણ જે પાકા મકાન હોય એ પડે નહીં, એને નુકસાન થાય નહીં. એટલે જે સોલાર પેનલ અને એની સાથે બેટરી ક્યાં નાખવાનું લોકોએ પસંદ કર્યું? તો કે એવા ઘરના છાપરા કે જે મજબૂત હોય અને જે ઘરની દિવાલ ઈંટમાંથી બનેલી હોય. તો આ પહેલી 3 લીટી છે એ મોસ્ટ આઈએમપી છે. ન સમજાય તો બીજી વાર વિડીયો રિવર્સ કરીને પણ તમે જોઈ શકો છો. આગળ વાંચીએ. એજાજ. આ એક છોકરાનું નામ છે, એક વ્યક્તિનું નામ છે. એજાજ, one of the company's first electrician to be recruited from the local district block of Riusa. બ્લોક એટલે વિભાગ. રિયુસા નામનો વિભાગ. તો અહીંયા એક વ્યક્તિનું નામ આવે છે એજાજ. એજાજ કોણ છે? પરીક્ષામાં પૂછાય છે હુ ઇઝ એજાજ. તો એજાજ એ કોણ છે? ગામનો પહેલો ઇલેક્ટ્રિશિયન. ગામનો પહેલો ઇલેક્ટ્રિશિયન કે જે કઈ જગ્યાએથી આવે છે? તો કે રિયુસા નામના વિભાગમાંથી. એક જિલ્લો છે, એ જિલ્લામાં એક વિભાગ છે, એ વિભાગનું નામ છે રિયુસા. બરાબર. રિયુસા ફકરામાં આવે તો રિયુસા લખવાનું. રિયુસા શબ્દ યાદ રાખવાની જરૂર નથી. યાદી રાખવાનું છે કે એજાજ કોણ છે.
એજાજ છે ગામનો પહેલો ઇલેક્ટ્રિશિયન. આ ભાઈ શું કરતા હતા? તો જો આ લખ્યું છે આગળ, ઇન્સ્ટોલ. પાછો શબ્દ આવ્યો ઇન્સ્ટોલ. ઇન્સ્ટોલ એટલે કે નાખવું. શું નાખતા હતા ભાઈ? ધ પેનલ ઇન અ સાઉથર્લી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. બરાબર, પેનલ નાખતા હતા આ ભાઈ. સોલાર પેનલ આ ભાઈ ગામના દરેક ઘર ઉપર નાખતા હતા. અને કઈ રીતે નાખતા હતા આ યાદ રાખજો. શું કામ નાખતા હતા એ પણ યાદ રાખવાનું. તો કઈ દિશામાં રાખતા? તો સોલાર પેનલ છે એ દક્ષિણ દિશામાં રાખતા હતા. જો અહીંયા બધા લોકો એક શબ્દ વાંચી શકો છો, સાઉથર્લી. વંચાય છે કે સાઉથર્લીનું ગુજરાતી થાય દક્ષિણમાં. કઈ દિશા થાય? દક્ષિણમાં. શું કામ દક્ષિણમાં જ નાખતા હતા? કેમ પૂર્વમાં નહીં, પશ્ચિમમાં નહીં, ઉત્તરમાં નહીં, દક્ષિણમાં જ નાખ્યું? તો એની પાછળનું કારણ હતું ટુ કેપ્ચર. કેપ્ચર એટલે કે લેવું. શું લેવાનું? એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ. દક્ષિણ દિશામાંથી વધુમાં વધુ સૂર્યપ્રકાશ આવે એટલા માટે આ જે સોલાર પેનલ છે એ દક્ષિણ દિશામાં ઇન્સ્ટોલ કરવામાં આવતી હતી. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે શા માટે દક્ષિણ દિશામાં ઇન્સ્ટોલ કરવામાં આવતી હતી? તો એની પાછળનું કારણ છે કે દક્ષિણ દિશામાંથી વધુમાં વધુ સૂર્યપ્રકાશ કેપ્ચર કરી શકે એ માટે. જેટલો વધારે સૂર્યપ્રકાશ કેપ્ચર થાય એટલી સોલાર પેનલ વધારે ગરમ થાય, અને જેટલી વધારે ગરમ થાય એટલી આપણને વીજળી કેવી મળે? વધારે મળે. તો એટલા માટે એ લોકોએ કઈ દિશામાં સોલાર પેનલ નાખવાનું નક્કી કર્યું? તો કે દક્ષિણ દિશામાં. કઈ જગ્યાએ નાખતા? છાપરા ઉપર. કેવા છાપરા ઉપર? તો કે એ કયા ઘરના છાપરા ઉપર? તો એવા ઘર કે જેની દિવાલ ઈંટથી બનેલી હોય અને ઘર કેવું હોય? મજબૂત, પાક્કું મકાન હોય, ત્યાં જ નાખતા. કોઈ ઝૂંપડા જેવા ઘર હોય, બરાબર, કે કોઈ રેતીમાંથી કે માટીમાંથી બનેલું હોય તો ત્યાં નાખતા નહીં. તો આ ફકરો હતો એ આઈએમપી હતો. આગળ વાંચીએ. હવે ઇન્સ્ટોલ કરી દીધું, એકવાર કાર્યરત થઈ ગયું, બરાબર. લોકોના ઘરમાં વીજળી આવી ગઈ. રાતે લોકો વીજળીનો વપરાશ કરવા લાગ્યા. વીજળીના વપરાશ કર્યા પછી ગામના લોકોને શું ફાયદા થયા એ અહીંયા વાત કરેલી છે, બરાબર. ગામના લોકોને સૌર ઉર્જાથી શું ફાયદો થયો એ આ બે ફકરામાં વાત કરશું. અને આ બંને ફકરા પણ ફરજિયાત આપણે યાદ રાખવાના છે. એ પહેલાં એક વસ્તુ કહી દઉં તમને કે જ્યારે પણ કોઈ વાક્યમાં આવી રીતે ડબલ કોટ તમને દેખાય, જો અહીંયા તમને ડબલ કોટ દેખાય છે, હું જો અહીંયા ટીક કરું છું, દેખાય છે અવતરણ ચિહ્ન. જ્યારે પણ તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ અંગ્રેજી વાક્યમાં અવતરણ ચિહ્ન દેખાય એટલે તમારે સમજી જવાનું કે આ વાક્ય કોકે બોલેલું છે, આ વાક્ય કોક વ્યક્તિએ બોલેલું છે. અને પરીક્ષામાં એ વાક્ય તમે બેઠું લખો તો એમાં કોઈ પણ વાંધો નથી, એ તમારું વાક્ય એકદમ સાચું રહેશે. આટલી વાત મગજમાં બેઠી કે જ્યારે કોઈ ડબલ અવતરણ ચિહ્ન તમને દેખાય તો એનો અર્થ શું થાય? આ વાક્ય કોક વ્યક્તિએ બોલેલું હશે, અને પરીક્ષામાં પ્રશ્ન હોય તો એ વાક્ય આપણે બેઠો લખી શકીએ છીએ. આપણું ખોટું નહીં થાય, સાચું જ પડશે. તો જોઈએ આ બે ફકરામાં લોકો શું બોલ્યા, સોલાર એનર્જી વિશે શું બોલ્યા, તો જોઈએ. VR જે આ ટૂંકમાં લખ્યું છે આનું પૂરું નામ છે VR. સેવિંગ એટલે બચાવવું. અવર એન્વાયરમેન્ટ. હવે એન્વાયરમેન્ટ એટલે તો બધાને ખબર છે, પર્યાવરણ. We are saving our environment with this એટલે કે આ લાઇટ. કઈ લાઇટ? સોલાર લાઇટ. ઉર્જા, કઈ ઉર્જા? સૌર ઉર્જા. એન્ડ એટલે અને there is no pollution એટલે પ્રદૂષણ. આગળ પણ મેં વાત કરી હતી કે આનાથી પ્રદૂષણ ફેલાતું
નથી. ઇન અવર હોમ આઈધર. આઈધર એટલે કે સેઝ એટલે કીધું. કોણે કીધું? ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. ફ્રોમ ધ વિલેજ એટલે કે ગામનો એક ખેડૂત હતો. ગામના ખેડૂતે કીધું. શું કીધું? તો કે અમે અમારું પર્યાવરણ આ લાઇટથી, આ વીજળીથી બચાવીએ છીએ અને તેના લીધે અમારા ઘરમાં કે ગામમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. તો આ છે સોલાર એનર્જીનો બેનિફિટ. સોલાર એનર્જીનો શું છે? બેનિફિટ. જો પ્રશ્ન હું પૂછું તો એમાં તમને આ દેખાશે. બેનિફિટ શબ્દ દેખાય તો આ ફકરો ભૂલવાનો નહીં કે સોલાર એનર્જીથી શું ફાયદા થાય. તો કે ભાઈ એનાથી પ્રદૂષણ ફેલાતું નથી અને આપણે આપણા પર્યાવરણનો બચાવ કરી શકીએ છીએ. આવું કોણે કીધું હતું? ગામના એક ખેડૂતે. આગળ વાંચીએ. હવે હજી પાછું કોઈક બીજું બોલે છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ. ન્યૂ એટલે નવું, બિઝનેસ એટલે કે વેપાર ધંધા. બિઝનેસ એટલે શું થાય? વેપાર ધંધા. આર સ્ટાર્ટિંગ એટલે કે ચાલુ થઈ ગયા. અમોંગ ટુ ઇમર્જ એટલે કે ઊભા થવાના. બરાબર? નવા વેપાર ધંધાઓ પણ ઊભા થવાના ચાલુ થઈ ગયા. અમોંગ્સ ધ કસ્ટમર ટુ એટલે કે જે ગ્રાહકો હતા, જે ગામના લોકો હતા, એમણે પોતાના નવા વેપાર ધંધાઓ પણ ચલાવવાનું શરૂ કરી દીધું. સેઝ અનધર. આ કોઈક બીજાએ કીધું. કોણે કીધું એ નથી આપ્યું, પણ એક વ્યક્તિ આ વાક્ય બોલ્યો છે. ઇન વન વિલેજ. એક ગામમાં. હવે ઉત્તર પ્રદેશમાં સીતાપુર જિલ્લામાં ઘણા બધા ગામ હતા. એમાંના એક ગામમાં કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારી બાય નાઇટ. કસ્ટમર એટલે ગ્રાહક, જે વીજળી વાપરતો હોય. અહીંયા કસ્ટમર એટલે શું થશે? જે વીજળી વાપરતો હોય એ. કસ્ટમર આર યુઝિંગ એટલે કસ્ટમર છે ઉપયોગ કરતા હતા આ લાઇટનો. શું કરવા માટે? વેવ સારી બાય નાઇટ. સાડી બનાવવાનું કામ રાતના સમયે કરવાનું ચાલુ કર્યું. ઇન વન અનધર. એક બીજા ગામમાં વન મેન એક વ્યક્તિ નાવ હેઝ અ નાઇટ બિઝનેસ. એક વ્યક્તિએ તો રાતનો એક વેપાર ચાલુ કર્યો. રાતના સમયે એક વેપાર ચાલુ કર્યો. કયો વેપાર? મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. એ વ્યક્તિએ એમ કીધું કે મેં રાતના સમયે ટેબલ ક્લોથ બનાવવાનો મારો વેપાર ચાલુ કર્યો છે. તો આ બધા ફાયદા છે કોના? સોલાર એનર્જીના. હજી પાછું કોઈ કંઈક બોલે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. કુક એટલે રાંધવું અને ઇટ એટલે ખાવું. આ તો બધાને ખબર છે. નાઇસ એટલે સારું, ટુ હેવ એટલે હોવું, લાઇટ એટલે કે વીજળી, વાઇલ વી કુક એન્ડ ઇટ. ખાસ કરીને રાતના સમયે રસોઈ બનાવવાની હોય અને જમવાનું હોય ત્યારે લોકોને હવે લાઇટ મળવા લાગી હતી. પહેલાં મેં કીધું હતું MGPએ કામ કર્યું. એ પહેલાં શું હતું તો કે ગામમાં વીજળી જ નહોતી. એટલે સવારે તો હાલો વાંધો નહીં, સૂર્યપ્રકાશ હોય, પણ રાતે અંધારામાં શું? તો એ જે સોલાર એનર્જી આવી ત્યારબાદ રાતે પણ જ્યારે રસોઈ બનાવતા અને સાથે જમતા ત્યારે એ લોકોને પ્રકાશ મળતો હતો. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. જ્યારે લાઇટ નહોતી ત્યારે છોકરા ક્યારે ભણતા? સવારે અથવા સાંજે. પણ એકવાર લાઇટ આવી ગઈ
એટલે હવે વિદ્યાર્થીઓ રાતે પણ ભણી શકતા હતા, એટલે કે વધારે ભણી શકતા હતા. તો આ પણ એક સોલાર એનર્જીનો એક ફાયદો છે. તો અહીંયા આપણો જે બીજો વિભાગ છે સીતાપુર લાઇટ, જે આપણો બીજો વિભાગ છે સીતાપુર લાઇટ, એ અહીંયા પૂરો થાય છે. અને આશા રાખું છું કે આપ સૌને આ વિભાગ ગમ્યો હશે. આ વિભાગમાંથી સોલાર એનર્જીની એક શોર્ટ નોટ પૂછાય છે, એ હું તમને લખીને ગ્રુપમાં મૂકી દઈશ. અને પ્રશ્ન પણ આમાંથી ઘણા સારા એવા પૂછાય છે, જે હમણાં હું તમને હોમવર્ક તરીકે ગ્રુપમાં મૂકી દઈશ. ફરીથી એકવાર કહું છું, તમામ વિદ્યાર્થીઓ લેસન કરવામાં ખોટી ઉતાવળ ન કરે અને અક્ષર ખાસ સારા કરે. અત્યારે આપણી પાસે સમય છે, 1 વાર 2 વાર 3 વાર લખીને તમે તમારા અક્ષર હજી સુધારી શકશો. અંગ્રેજીમાં જેટલા તમારા અક્ષર સારા હશે, સામેવાળા પરીક્ષકને એટલું વાંચવામાં સરળતા રહેશે. તો તમારી માટે સારું છે. એટલે ખાસ જે વિદ્યાર્થીઓના અક્ષર હજી પણ ખરાબ થાય છે, એ લોકો પોતાના અક્ષર સુધારી લે. તો અહીંયા આપણે આપણા પહેલા પાઠનો બીજો વિભાગ પણ પૂરો કરીએ છીએ. બીજા વિભાગમાં આપણે સોલાર એનર્જી વિશે વાત કરી. હવે આપણે 1-2 ચિત્ર જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. તો મેં તમને કીધું હતું એમ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર તમે જુઓ છો. આ ચિત્રમાં જે વસ્તુ તમને દેખાય છે એનો આકાર લંબચોરસ છે. અને આને જ તે આ જે એક વસ્તુ છે, આ જે ચોરસ પટ્ટી, આને કહેવાય સોલાર પેનલ. શું કહેવાય? સોલાર પેનલ. કેટલી બધી નાખી છે જોઈ લો, લાઈનમાં નાખી છે. હવે આ સોલાર પેનલ તમે નાખી અને પછી આવું કંઈક ચિત્ર તમને દેખાશે. તો આજે આખું માળખું થયું, બરાબર. આને નેટવર્ક કહેવાય, બરાબર. આ નેટવર્કને સોલાર માઇક્રોગ્રીડ તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયા ચોરસ પટ્ટી છે, એની નીચે એની બેટરી હોય. એ બેટરીનું કામ શું છે? તો કે સૂર્યપ્રકાશ આખો દિવસ જે પડે, બરાબર, એ બધી ઉર્જા છે એ બેટરીમાં સંગ્રહ થાય અને એનો આપણે રાતે વીજળી તરીકે ઉપયોગ કરી શકીએ. તો સીતાપુરના દરેક ગામમાં આવી સોલાર પેનલ નાખી હતી. ક્યાં નાખી હતી મેં તમને વાત કરી છે. ત્યારબાદ આ ફોટો તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા ઘર છે બધા, બરાબર. અમુક ઘરની ઉપર સોલાર પેનલ નાખેલી છે. એક સોલાર પેનલથી અમુક ઘરને જોડી દીધા છે. તો પાઠમાં આપણે જોયું હતું કે દક્ષિણ દિશામાં છાપરા ઉપર સોલાર પેનલ નાખતા હતા, જેથી વધારે ને વધારે ઉર્જા કેપ્ચર કરી શકાય અને વધારે રાતના સમયે આપણને વીજળી મળે. તો આ રીતે નાખતા હતા, જોઈ લો. આ તમે ચિત્રથી વધારે સારી રીતે સમજી શકશો. દરેક ઘરમાં નથી, અમુક ઘરમાં જ છે. અને એ ઘર કેવા? ઈંટોના દિવાલવાળા, અને એનું છાપરું કેવું હોય? મજબૂત. તો આ થયું આપણું દમદમ. અને સમજી લો કે આ દમદમપુરા છે. દમદમપુરામાં આ ઘરની ઉપર સોલાર પેનલ નાખી છે. પછી એક શબ્દ આવ્યો હતો ટેબલ ક્લોથ. રાતના સમયે ટેબલ ક્લોથનો બિઝનેસ ચાલુ થયો. તો આવડું આ છે ટેબલ ક્લોથ. તમે બધાય જોઈ શકો છો અને જોયું પણ હશે, કોકના ઘરે પણ હશે કદાચ ટેબલ ક્લોથ, બરાબર. તો આનો પણ બિઝનેસ ચાલુ થયો હતો. અને હજી એક શબ્દ આવ્યો હતો મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, જે આપણા દરેકના ઘરમાં હશે. નાનું મોટું, નવું જૂનું, ગમે એવું હોઈ શકે. તો આવું આને કહેવાય મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. અહીંયા તમે સ્વિચ જોઈ શકો છો, એક સોકેટ જોઈ શકો છો અને એક પંખાનું રેગ્યુલેટર જોઈ શકો છો, બરાબર. તો આવું નાનું અથવા મોટું, સ્વિચની સંખ્યા વધારે પણ હોય, સોકેટની સંખ્યા વધારે પણ હોય, તો આવું જે બોર્ડ હોય આપણા ઘરમાં, એને તમે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ સમજી શકો છો. અને આ બધી વસ્તુ કેટલા રૂપિયા મળતી હતી? 25 રૂપિયા એક અઠવાડિયાના.
એટલે કે એકદમ સસ્તું હતું. અત્યારે તો હવે આટલું બધું સસ્તું તો આપણને મળે નહીં. તો આ હતો આપણો પાઠ, બીજો વિભાગ. અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને બધાને મજા આવી હશે. આ વિડીયો મૂક્યા પછી 1 વાર 2 વાર 3 વાર જોજો, બરાબર? સમજવાનો છે. આગલા વિડીયોમાં પણ હજી કંઈ ન સમજાણું તો તમે એને ફરીથી જોઈ શકો છો. અને આવતીકાલે આપણે ત્રીજો વિભાગ ચાલુ કરશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ લાઈક કરજો, અને કાંઈ તમને લાગે કે ભાઈ વિડીયો સારો છે કે વિડીયોમાં આ રીતે સાહેબ સુધારો કરો તો નીચે કમેન્ટ પણ તમે કરી શકો છો. એટલે મને ખ્યાલ આવે કે વિડીયો સારો છે કે નહીં. તો ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં. થોડી વારમાં હું હમણાં હોમવર્ક મૂકું છું. આભાર.